જય દ્વારકાધીશ મિત્રો, તમે જોવ છો સાચો ગુજરાતી ચેનલ અને હું છું રમેશભાઈ આહિર. અને આજે તારીખ છે 3 નવેમ્બર 2025. મિત્રો, હવે આપણા ગુજરાતમાં નુકસાનકારક વરસાદની કોઈ શક્યતા લાગતી નથી. જે થવાનું હતું તે થઈ ગયું. આપણે આ ચેનલમાં અગાઉથી જ જાણ કરી દીધેલ આ માવઠાએ ગુજરાતમાં અને ખાસ કરીને સૌરાષ્ટ્રના મોટા પાયે નુકસાની કરી નાખી છે. ઠીક છે, મારી આ ચેનલ સાચો ગુજરાતી ના સબસ્ક્રાઈબર મિત્રો કે જેને આ આવનારા માવઠાની અગાઉથી જાણ થઈ હતી તેવા ખેડૂતોને નુકસાનીમાંથી બચાવ પણ થયો હશે, પણ મોટાભાગના ખેડૂતોને આ માવઠાથી નુકસાની થઈ છે. જે થવાનું હતું એ થઈ ગયું. જેવી ભગવાનની ઈચ્છા. ઠાકર કરે એ ઠીક એવું વિચારી ચાલો ફરીથી મંડાઈ પડીએ ખેતી કામમાં. તો હવે જે લોકોને ખેતરમાં વરસાદમાં ભીંજાઈ ગયેલા મગફળીના પાથરા, ભરિયા કે ગલા જે કહેતા હો તે પડ્યા છે, તો બની શકે તો આખા ખેતરમાં વિખેરીને સૂકવવાની બદલે ખેતરના એક ખૂણામાં લઈ જઈ સૂકવવાની પ્રયત્ન કરો, જેથી બાકીના મોટા ખેતરમાં તમે બીજું કામકાજ ચાલુ કરી શકો, જેમ કે જમીનમાં રહી ગયેલી મગફળીનો વીણાટ કરી શકો અને જમીનમાં ખેડ પણ કરી શકો, અથવા કોઈને લાંબા ગાળાના પાણીની અછત ઊભી થવાની હોય અને વહેલા શિયાળુ વાવેતર કરી દેવું હોય તો પડેલા આ વરસાદના હિસાબે હજુ જમીનમાં ભેજ ઘણો છે અને ઘણા દિવસ સુધી રહેશે, એટલે અમુક શિયાળુ પાક જેવા કે ચણા, વટાણા, રાજમા, જુવાર, મકાઈ જેવા પાકો જમીન સૂકવ્યા વગર આ વરસાદના ભેજમાં જ વાવી શકાય. અને જીરા અને ધાણા જેવા વધુ સંવેદનશીલ પાકોમાં મારી ગણતરીએ જમીનને ખેડ કરી પૂરેપૂરી તડકો ખવડાવી એટલે કે સૂકવીને જ વાવેતર કરવું જોઈએ, જેથી કરીને ઊબસૂક, સુકારા જેવો રોગોથી બચી શકાય છે. હજુ શિયાળુ વાવેતર કરવા માટે ઘણો સમય બાકી છે, છતાં પણ અત્યારે આજની પરિસ્થિતિ પ્રમાણે પડેલા મગફળીના પાથરા કે ભર અથવા ગલા જે કહેતા હો તેમાં જે ભેજ વધુ જણાતો હોય તો તેને અત્યારે સાઈડમાં મૂકી થોડા દિવસ સુકાવી દો અને ફરીથી શિયાળુ વાવેતરની તૈયારીમાં લાગી જાઓ. હવે નજીકના દિવસોમાં માવઠા કે ઝાપટાની શક્યતા દેખાતી નથી, છતાં પણ હવામાનમાં કોઈ પણ ફેરફાર થશે તો મારી આ ચેનલ સાચો ગુજરાતીમાં અપડેટ મૂકી દેવામાં આવશે. મારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલ આઇકોન દબાવીને આજે જ જોડાઈ જાઓ. હું એક વાતની ખાતરી આપું છું કે મારી આ ચેનલમાં જોડાયેલા ખેડૂત ભાઈઓને ખેતી અને હવામાનની અગાઉથી જ જાણકારી આપતો રહીશ. અને આ ચેનલ જે ખેડૂતો સબસ્ક્રાઈબ કરશે તેને ભવિષ્યમાં મોટો ફાયદો થશે તેની જવાબદારી લઉં છું. વધુ વાત કરશું તો આ વિડીયો બહુ લાંબો થઈ જશે. આભાર. જય દ્વારકાધીશ.